જરા વિચારો તો, એક જ રૂમમાં આખો પરિવાર સાથે બેઠો છે, પણ દરેક જણ પોતપોતાના ફોનમાં ખોયેલો છે. આ દૃશ્ય હવે કેટલું સામાન્ય થઈ ગયું છે નહીં? ટેકનોલોજી, ખાસ કરીને સ્માર્ટફોન, આપણા કુટુંબનો એક હિસ્સો બની ગયો છે. પણ આ સંબંધ એક બેધારી તલવાર જેવો છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ ડિજિટલ દુનિયા આપણા પારિવારિક સંબંધોને કેવી રીતે જોડી રહી છે અને ક્યાંક તોડી પણ રહી છે. અને આ જ એ મોટો સવાલ છે જે લગભગ દરેક ઘરમાં ગૂંજતો હશે. શું આ નાનકડું ડિવાઇસ ખરેખર આપણને નજીક લાવી રહ્યું છે, કે પછી અજાણતા જ આપણી વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી કરી રહ્યું છે? ચાલો આજે આ જ સવાલના ઊંડાણમાં ઉતરીએ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ સમજવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? સૌથી પહેલાં આપણે બાળકો પર થતી અસરો અને એના જોખમો વિશે વાત કરીશું. પછી ડિજિટલ ડિટોક્સ શું છે અને એ કેવી રીતે કામ કરી શકે છે એ જોઈશું. એ પછી આપણે એકદમ અલગ પાસું જોઈશું કે કેવી રીતે આ જ ટેકનોલોજી વડીઓ માટે જીવનરેખા બની શકે છે. અને અંતે આ બંને પેઢીઓની વાતને જોડીને આગળનો રસ્તો શું હોઈ શકે એના પર વિચાર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એ ચિંતાથી જે લગભગ દરેક માતાપિતાને સતાવી રહી છે: બાળકો અને સ્ક્રીન ટાઈમ. આ હવે માત્ર એક આદત નથી રહી, પણ એક એવી ગંભીર સમસ્યા બની ગઈ છે જેના પરિણામો ખૂબ દૂરગામી હોઈ શકે છે. જરા આ આંકડા પર નજર નાખો. 98%. 2017 સુધીમાં અમેરિકામાં નાના બાળકો ધરાવતા લગભગ દરેક પરિવાર પાસે સ્માર્ટફોન હતો. આનો સીધો અર્થ એ છે કે આપણા બાળકો એવી દુનિયામાં મોટા થઈ રહ્યા છે જ્યાં ડિજિટલ સ્ક્રીન દરેક જગ્યાએ છે. આ વાતને હળવાશથી લેવા જેવી નથી. હવે આ ચિત્રને ધ્યાનથી જોઈએ. એ બધું જ કહી દે છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે માતાપિતાનો પોતાનો સ્ક્રીન ટાઈમ, બાળકની નાની ઉંમર, આ બધું કેવી રીતે સ્માર્ટફોનના વ્યસન તરફ દોરી જાય છે. અને એની અસરો ભાવનાત્મક અસ્થિરતાથી લઈને ભણવામાં નબળાઈ સુધી બધું જ એમાં સામેલ છે. તો આની અસર શું થાય છે? એ મુખ્યત્વે 4 ક્ષેત્રોમાં જોવા મળે છે. બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે, જેનાથી ગુસ્સો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. શારીરિક રીતે આંખો નબળી પડવી અને વજન વધવું જેવી તકલીફો થાય છે. વાતચીત અને સામાજિક કુશળતા પર પણ અસર પડે છે. અને છેલ્લે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પણ ઘટી શકે છે. આ બાળકના સંપૂર્ણ વિકાસ માટે ખરેખર એક મોટો ખતરો છે. સારું, સમસ્યાઓ તો આપણે જોઈ, પણ હવે વાત કરીએ ઉકેલની. કારણ કે એ જ તો સૌથી મહત્વનું છે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આપણે આ પરિસ્થિતિ પર નિયંત્રણ કેવી રીતે પાછું મેળવી શકીએ. અને એ માટે ડિજિટલ ડિટોક્સ એક બહુ જ સારો રસ્તો છે. ડિજિટલ ડિટોક્સ. આ શબ્દ કદાચ મોટો લાગે, પણ એનો અર્થ બહુ જ સરળ છે. આપણા ફોન અને બીજા ગેજેટ્સથી જાણી જોઈને થોડો સમય બ્રેક લેવો. જેમ કે નક્કી કરવું કે જમતી વખતે કોઈ ફોન નહીં વાપરે, અથવા રવિવારની સવાર નો સ્ક્રીન રહેશે. આ નાના બ્રેક આપણા માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોમાં મોટો ફરક લાવી શકે છે. તો આ કેવી રીતે કરી શકાય? અહીં 3 સાવ સહેલા સ્ટેપ્સ છે. પહેલું, પરિવાર સાથે ખુલ્લીને વાત કરો. બાળકોને સમજાવો કે આ નિયમો શા માટે જરૂરી છે. બીજું, ઘરમાં ટેક ફ્રી ઝોન બનાવો, જેમ કે ડાઇનિંગ ટેબલ. અને ત્રીજું, આ એક મજાની ટ્રીક છે. ફોનને ગ્રે સ્કેલ મોડ પર મૂકી દો. જ્યારે સ્ક્રીન બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય, ત્યારે રંગબેરંગી એપ્સ અને નોટિફિકેશન્સનું આકર્ષણ આપોઆપ ઘટી જાય છે. આનાથી ફોન વારંવાર ચેક કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. પણ હા, આ બધું કહેવું સહેલું છે અને કરવું થોડું અઘરું. અને એ વાત સાચી પણ છે, કારણ કે આ એપ્સ અને ડિવાઇસ આપણને બાંધી રાખવા માટે જ બનાવવામાં આવ્યા છે. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આપણે એક જ દિવસમાં બધું બદલવાની જરૂર નથી. નાના પગલાં ભરીને પણ મોટા પરિણામો મેળવી શકાય છે. અત્યાર સુધી આપણે સિક્કાની એક બાજુ જોઈ, પણ હવે આખી વાતને એકદમ પલટી નાખીએ. શું એવું બની શકે કે જે ટેકનોલોજી એક પેઢી માટે સમસ્યા છે, એ જ બીજી પેઢી માટે આશીર્વાદ બની જાય? ચાલો હવે આ વાર્તાનો બીજો અને કદાચ સૌથી આશ્ચર્યજનક હિસ્સો જોઈએ. ચાલો હવે આપણે ઢાકા, બાંગ્લાદેશ જઈએ. ત્યાં થયેલા એક અભ્યાસે બહુ જ રસપ્રદ વાત સામે લાવી છે. આ અભ્યાસે વૃદ્ધ લોકો પર સોશિયલ મીડિયાની એવી સકારાત્મક અસરો બતાવી છે જે આપણી સામાન્ય ધારણાઓથી એકદમ વિપરીત છે. આ અભ્યાસમાં શું જાણવા મળ્યું ખબર છે? ત્યાંના વડીલો માટે ટેકનોલોજી એકલતા દૂર કરવાની દવા છે. એમને વિદેશમાં રહેતા પરિવાર સાથે જોડે છે, દુનિયાભરના સમાચારોથી અપડેટ રાખે છે અને મનોરંજન પણ પૂરું પાડે છે. એમના માટે આ કોઈ અવરોધ નથી, પણ લોકોને જોડતો એક પોલ છે. આ એક નાનકડો પણ બહુ અસરકારક કિસ્સો છે.
વિચારો, એક વ્યક્તિ જે પહેલાં મોંઘા આંતરરાષ્ટ્રીય કોલ્સ પર હજારો ખર્ચતા હતા, એ હવે વાઇબર અને સ્કાઇપ જેવી એપ્સથી મફતમાં પોતાના પરિવારને જોઈ શકે છે, એમની સાથે વાત કરી શકે છે. આ માત્ર પૈસાની બચત નથી, પણ લાગણીઓનું જોડાણ છે. અને આ તો જુઓ, કેટલી સરળ પણ દિલને સ્પર્શી જાય એવી વાત છે. પરિવારથી દૂર રહેતા દાદા-દાદી માટે પોતાના પૌત્ર-પૌત્રીઓના ફોટા જોવાથી જે ખુશી મળે છે, એ ખરેખર અમૂલ્ય છે. એક નાનકડો ફોટો પણ એમના દિવસને ખુશીઓથી ભરી દે છે. તો અહીં આપણી સામે બે તસવીરો છે, એકદમ અલગ અલગ. એક બાજુ બાળકો છે, જેમના માટે ટેકનોલોજી જોખમી બની શકે છે, અને બીજી બાજુ વડીલો છે, જેમના માટે એ આશીર્વાદરૂપ છે. તો ચાલો હવે આ બે વાર્તાઓને જોડીને એક મોટો સંદેશ તારવીએ. અને આજ આખી ચર્ચાનો સાર છે. બાળકો માટે સ્માર્ટફોન એક એવી વસ્તુ છે જેના પર નિયંત્રણ અને સંતુલન ખૂબ જરૂરી છે. જ્યારે વડીલો માટે એ જ સ્માર્ટફોન એકલતા સામે લડવાનું એક મજબૂત હથિયાર બની જાય છે. વસ્તુ એક જ છે, પણ એનો ઉપયોગ અને સંદર્ભ એના પરિણામને સંપૂર્ણપણે બદલી નાખે છે. તો આ બધા પરથી શું સમજાયો? ખરો પડકાર ટેકનોલોજીમાં નથી. ખરો પડકાર તો એ છે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનું પસંદ કરીએ છીએ. ખરી શક્તિ આપણા હાથમાં છે, આપણા નિર્ણયોમાં છે. તો પછી આગળનો રસ્તો શું છે? આપણું ભવિષ્ય કેવું હોઈ શકે? ચાલો આપણી છેલ્લી સ્લાઇડ સાથે આના પર થોડો વધુ વિચાર કરીએ. આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આપણે આપણા ઘરમાં ટેકનોલોજીનો ઉપયોગ એવી રીતે કેવી રીતે કરી શકીએ કે તે પેઢીઓ વચ્ચે દિવાલ નહીં, પણ એક પુલ બનાવે. આ વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. વિચારવા જેવો સવાલ છે, નહીં?